અને વિડીયો બી એવું બનાવવાનો કે મને ધક ધક થાય, રિયલીમાં ધક ધક થાય. બોલચાય પડી કે કોકની મારે પડી કે તમે નહીં ચેતનભાઈ. તો હેલો મિત્રો, કેમ છો? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અમે જઈએ છીએ બજારમાં થોડા કામથી, અને હા, ડીમાર્ટમાં બી જવાના છીએ કેમ કે થોડી ખરીદી પણ કરવાની છે. અને આગળ એક વસ્તુ કહેવાની છે અને કરવાની છે, એ તમને આગળ જઈને બતાવીએ. થોડી સસ્પેન્ડ છે. એક્ઝેક્ટ ડીમાર્ટ જઈએ ને પછી તમને કહીએ. બહુ જબરજસ્ત છે. તમે બ્લોગ જોવો ને તો આજ તમને મજા આવી જવાની છે બ્લોગમાં, મૂડ આવી જાય બ્લોગમાં. એટલે બજારમાં જઈએ પહેલા તો થોડું કોમ એટલે પહેલા ડીમાર્ટમાં જતા રહીએ ને અંધારું થઈ જાય. હા, તો પહેલા ડીમાર્ટમાં જઈએ. અને પણ ડીમાર્ટમાં તો અંદર જ આપણે બનાવવાનું હોય ને, તો શું હતું એ અંધારું જે હોય તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. મને આમ બનાવું તો જે હોય મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો. ડીમાર્ટ જઈએ, બજારમાં જઈએ, જો જઈએ તમને બતાવીએ. આજે મારે જવું હતું એક બીજી જગ્યાએ બ્લોગ શૂટ કરવા માટે, પણ હવે એ જગ્યાને પહેલાં અમે દેખતા આવીએ. બરોબર હોય તો પછી અમે કાલ પરમ દિવસે ફરીથી બ્લોગમાં એ જગ્યાનો તમને બ્લોગ મસ્ત રીતે બતાવશું. ચમ આડું આગું મારું. હા ડિમ્પલબેન, હે ડિમ્પલબેન ટેન્શનમાં આવી ગયો કે આ તો બતાવી જ દે હોય. પડે કે હું જ્યારે બ્લોગ ચાલુ કરું કે હું તૈયાર થયેલી નહીં હોતી, એટલે મારા હમણાં કે કેમેરા ના ફેરવવાનો. એવું ના હોય, આપણે જેમ ઓરિજિનલ હોય જ દેખાડવાના. શું કહેવું? હા, કે તમે તૈયાર થાવ ને એટલે ભાઈ મને કહેજો, હું તમને બ્લોગમાં લઈ લઉં. કોમ એટલું પડે શું ટાઈમ. બરોબર, તો ચલો જઈએ અમે બજારમાં કાં તો ડીમાર્ટમાં. કોઈ પ્લાનનું કોઈ નક્કી નહીં, વચ્ચે જઈને ચેન્જ બી થઈ જાય. તો અમે અમારું બાઇક લઈને જઈએ. કન્ટિન્યુ. તો મિત્રો અમારું કોઈ નક્કી ના હોય. દેખો, જવાનું તો આ સાઈડ બજારમાં અને અમે આવી ગયા ડીમાર્ટમાં. એટલે કોઈ ઠેકોણું ના હોય, પ્લાનિંગ થઈ ગયો ડીમાર્ટનો. તો ડીમાર્ટમાં આવી ગયા, પહેલાં બજારમાં જવાનું હતું. તો આવ્યા હા, અને હવે જે વિડીયો બનાવવાનો ને તમને હું કહું, પણ એ વિડીયોમાં સસ્પેન્સ રાખીએ. એ રહ્યું કે આ વ્લોગના અંદર એ આખો વિડીયો નહીં આવે. એનો નેક્સ્ટ જે બીજો વ્લોગ આવશે ને એના અંદર આવશે. અને વિડીયો બી એવું બનાવવાનો કે મને ધક ધક થાય, રિયલીમાં ધક ધક થાય. તમારે ખાલી કોન્સેપ્ટ કહી દઉં, હા, ખાલી પબ્લિકને કહી દઉં કે તમે નેક્સ્ટ જે બીજો વ્લોગ આવે નેક્સ્ટ વ્લોગ એ તમે દેખજો. બહુ જબરજસ્ત હશે. આ વ્લોગ એ તમે જોજો એન્ડ સુધી. આ વ્લોગમાં તમને મજા જ આવવાની છે. બાકી નેક્સ્ટ વ્લોગ તો ખતરનાક એમ. હું પ્રેન્ક કરવાનો. તો એ પ્રેન્કના અંદર જેવું હોય, બોલચાય પડી કે કોકની મારે પડી કે કોઈક મગજનું ફરેલું છે તો મારી બી લે, કોઈ કહેવાય ના. પણ આ ખાલી એન્ટરટેનમેન્ટ માટે બનાવીએ છીએ, તો કોઈ સિરિયસ ના લેતા. શું કહેવું? તો તમને થોડા ઘણું કહી દઉં કે હું અંદર જાય. 1 મિનિટ ઉભા રહો બાજુમાં. ના, થોડું ખાલી પબ્લિકને કહી દઈએ. કોઈ બી અંદર જઈને પ્રેન્ક કરવાનો. હા, હું અંદર જાય. મેં ઓલરેડી માઇક લાવી દીધું છે. આ મારું વિડીયો શૂટ કરશે. હું માઇક ભરાવી દઉં અને કોઈ બી એક રેન્ડમ અંદરનું કોઈક અંદર જે કોમ કરતું છે એના પાસે કાં તો રેન્ડમ ગ્રાહક પાસે જાયો અને હું મોઢેથી બોલો નહીં. હું ખાલી પેલા જે કહેવાય ને બોબડું, એ રીતના ખાલી ઇશારો કર્યો અને પબ્લિકને કહ્યું કે આ ડિપાર્ટમેન્ટની વસ્તુ કયો પડીએ. એક્ઝામ્પલ કે સાબુ કયો પડે એમ કરી હું ખાલી ઇશારાથી હું કહ્યું. એટલે પેલો ભાઈ મને શું કે નહીં કહેતો ખબર નહીં. તો એ રહ્યો આખો વ્લોગ તમને ને બીજા વ્લોગમાં, આના પછી જે નેક્સ્ટ વ્લોગ આવે ને એના અંદર જોવા મળશે. તો આ વ્લોગ તો પૂરો જોજો. આના અંદર બી થોડી કોમેડી તો ભરેલી જ છે. બાકી બીજા વ્લોગમાં એકદમ મજા આવવાની છે. શું કહેવું? તો તમે વિડીયોમાં બન્યા રહેજો. મજા આવી જાય છેલ્લે બધી. પૈસા પડી ગયા, લઈ લે પૈસા લઈ લે. ખાલી હકીકતમાં તો કહું, ડીમાર્ટમાં કશું લેવાનું નહીં. ખાલી થોડા ઘણું મમરાનું પેકેટ, મૂળ 4-5 આઈટમ લેવાની છે. હા, 4-5 આઈટમ લેવાની. પણ મેન બ્લોગ હે, રિયલીમાં ધક ધક થાય મને. હું કદી આવો પ્રેન્ક કદી બનાવ્યો નહીં, પણ હવે સ્ટાર્ટ કરીએ છીએ. કેવો રહે, સક્સેસ રહે તો બીજા નેક્સ્ટ બનાવશું. શું કહેવું? હા, બીજા બ્લોગ જ્યારે તમે જોવો ને પેલો, એટલે તમે કોમેન્ટ કરજો કે બીજો એકદમ ખતરું કહેજો તમે. તમારે હેવી, ભલે ભાઈને માર પડશે તો ચાલશે. શું કહેવું? હા, થોડી તું એ ખા. તું બનાવશે બીજા વ્લોગમાં? હેડો, જેવું હોય અંદરથી શૂટ કરીએ બીજો વ્લોગ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આવી ગયા ડીમાર્ટમાં ને એક પ્રેન્ક નીચે કર્યો છે. એ સક્સેસ તો ગયો છે. મજા આવશે. બીજો વ્લોગ તમે નેક્સ્ટ જોજો, મજા આવી જાય. હવે કપડાના ડિપાર્ટમેન્ટમાં આવ્યા. આ બધા વ્લોગ આ મોબાઈલમાં શૂટ થાય. ચાલો, તો ફાઇનલી મિત્રો ખાલી આટલું કરિયાણું લેવાનું હતું, મમરાન બધું. સામો ખાવા ચવાણા માટે. શું કહેવું? ખાવા પોપકોર્ન ખાવા ચીઝવાળા? હા,
મિત્રો હોય આવો એટલે કોને ખાલી અરે પોપકોર્ન ગાધેલા ખાલી કોમેન્ટ કરજો. અરે ચીઝવાળા બહુ જોરદાર બનાવે. શું કેવું ભાઈ? શરમાઈ આ મકા તાકશો 5 મિનિટ રહીને તો તાકશે કે નહીં તાકે? આવું ના હોય લે. શર્માએ ભાઈ કેમેરાથી પબ્લિક શીખે ચમ શર્માએ. શું કેવું? આ એ શર્માથી પહેલા નહીં ખાવા ને 100%. તો ચલો ઘરે નીકળવું હવે. ચાલો તારે ઘરે નહીં બજારમાં જવાનું હોય. આપણે કોમ નહોતું પેલી વસ્તુ જોવાનું તો ઓટો મારતા જઈએ. બજારમાંથી રાઉન્ડ મારીને હવે જઈએ ઘરે. પ્રેન્ક તો થોડો સક્સેસ થયો હોય, મજા આવશે. તમે નેક્સ્ટ વ્લોગમાં જોજો. અંદર હે ને પહેલી વાત તો કેમેરો અલાઉડ નહીં. કોઈ બહારનું જે વ્લોગિંગ કરે ને હા અલાઉડ નહોતો, પણ અમે તો બી પરવાનગી લઈ અને બનાવ્યા. પણ પેલા મેનેજર આવ્યા કે હવે કે બસ કે આટલું જ રાખો. એટલે મેં કીધું સારું હેડો. એક વાત પૂછું, ઇંગ્લિશમાં બોલે ખબર પડી હતી? હા હવે મને તો યાર આઈને ઇંગ્લિશમાં બધું કીધું પૂરું ભાઈએ. કારણ કે પ્લીઝ ને ઓમ ને સમજણ તો પડી ગઈ દે બાકા, ખબર તો પડે હા કેવું ગાડી મેં લેવું તો નહીં. એમ તો કમલ વિદ્યા મંદિરમાં ભણ્યો. બધા નોર્મલ વિદ્યા મંદિરમાં ભણીને હું કમલ વિદ્યા મંદિરમાં ભણ્યો ભૂતેડીમાં. અમારા વિદ્યા મંદિરથી એક સ્ટેપ ઊંચું આગળ કમળ લાગે. તો મસ્ત વ્લોગ બન્યો. નેક્સ્ટ વ્લોગ જોજો, મજા આવશે. હજુથી બોલે એક નાવો પ્રેન્ક કરવું હોય હા એક કરી દે ચાલ. રિક્ષાવાળા તો જઈને કોક પ્રેન્ક કરો પણ પહેલાથી હાર કયો જોઈ ગયો હે. ટ્રાય કરવાનું જાય ખબર પડશે તો બી શું હતો એ. તો ચલો મિત્રો જઈએ હવે બજારમાં મળીએ. તો મિત્રો ડીમાર્ટમાંથી આવી ગયા સિટી લાઇટ બજાર ઉપર. ના ભાઈ ઉપર પ્રેન્ક થઈ ગયો પેલો. ભાઈ તો અચાનક આવવા મળ્યો કે ભાઈ ઈશારા કરતો ડાયરેક્ટ બોલવા જ મળ્યો. પણ ફૂલ વ્લોગ જોવાની મજા આવશે. ડીમાર્ટના અંદર પરમિશન હોત ને તો વધારે મજા આવે. ડીમાર્ટમાં બી ઉતાર્યો પણ શું થયો પરમિશન નથી એટલી બધી વિડીયો ઉતારવાની. ચલો તો બી મસ્ત બન્યો હોય પ્રેન્ક. પહેલો પ્રેન્ક હતો પણ તો બી મસ્ત બન્યો. શું કહેવું? તમે બીજો વ્લોગ ખાસ જોજો. આ ત્રીજી ચોથી વાર આના વ્લોગમાં કહું પણ ખાસ એટલે ખાસ જોજો. ઓકે ચાલો ઘરે જવું હોય કે હવે ક્યાં જવાનું? ચલો મિત્રો ઘરે જઈને મળીએ. તો મિત્રો દેખો અમને ચાલુ વ્લોગના અંદર અમને કોણ મળી ગયો? આ દેખો પાલનપુરના સેલિબ્રિટી. તમે નહીં હો, તમે નહીં ચેતનભાઈ મૂક દો. પાલનપુરના ભાઈ કીધું સેલિબ્રિટી. શરદી થઈ ચો અચ્છો જે મારા જોડે 1-2 શર્ટ જ થી આવવા. તો ચો જે તો થોડું ચોલીને એવું લેવા જતા. ભાઈ દેખો આ પૈસા છાપ્યો. અરે 2 કપલો પૈસા છાપી. કોઈ છાપતા નહીં લે, નજર મત લગાડો. હા હાલ તો થઈ નજર અમારે લાગી નહીં. અમે તો કહો કે ભાઈ એકદમ ઘણા બધા છાપો. પેલા શું આવતા બર્થડે મેં એને એકદમ પૈસા છાપવાનું મશીન ગિફ્ટ આલું એટલે શું હાથ દુખવા ના આવે. શું કેવું? બરાબર ને? તમારા મોઢામાં ઘીન ગોળ હા રોટલી પાછળથી રાખો. બોલો ના બોલો આ શું કે હું તમને કહી દઉં થોડી વાર રહી. તો ચલો મિત્રો હોયની વાતમાં કોઈ હતું ને જાજુ કહેવા જેવું. મારી વાત જ નથી કોઈ. હા તો બોલો હા કાલ વાત લગાડશે ગાય જો એ નહીં મારે. લે હા ગાડો લે ગાડો. અલે પણ ના મારે. ગાય ને ના મારે લે. લો ચલો ચેતનભાઈ આવજો. ચલો ઉર્વીબેન ડાયરેક્ટ વસાહતમાં જ આવ્યા ફરી. ઉર્વીબેન આખલા ના મારે. તમન કીધું તમને. લો ચલો આવજો. ચલો ઉર્વીબેન હેપી બર્થડે. હા કાલ વાત હેડો.
તો મિત્રો અમે આવી ગયા છીએ ઘરે અને હા ડીમાર્ટમાં ગયા હતા સામાન લેવા અને બજારમાં બી ગયા હતા થોડી વસ્તુ લેવા માટે. તો ડીમાર્ટમાં સામાન લાવી દીધો, બજારમાંથી વસ્તુ પણ લાવી દીધી અને ફાઇનલી આવી ગયા હતા ઘરે. અને હા અમે જે પ્રેન્ક વિડીયો બનાવ્યો હતો એ અમારા નેક્સ્ટ વિડીયો જે આવશે એમાં આવી જશે. તો હા તમે પ્રેન્ક વિડીયો જોજો અને બહુ જ મસ્ત પ્રેન્ક વિડીયો બનાવ્યો છે. અમને જેવી એક્ટિંગ કરી, એક્ટિંગ જોરદાર કરી, સારું થયું, મને કોઈ બોલ્યું ના, કોઈ માર ના પડી. પણ નેક્સ્ટ વ્લોગના અંદર મેં કીધું બી છે, આ વ્લોગમાં બી તમે કહી દેજો કે નેક્સ્ટ વ્લોગ કેવો બનાવો, કેવો પ્રેન્ક બનાવો કે કેવાનો વિડીયો બનાવું, તમે મને કહેજો. મસ્ત બનાવી દીધો નેક્સ્ટ. આ વ્લોગ તો તમે સપોર્ટ કર્યો જ છે 100%, પણ બીજા વ્લોગના અંદર 100% સપોર્ટ કરજો. વ્લોગ ખાસ જોજો, મજા આવી જાય. ના મજા આવે તો ગેરંટી મારી. પહેલો મારો પ્રેન્ક વિડીયો હતો પણ મેં ફૂલ ટ્રાય કરી છે પ્રેન્ક કરવાની. મસ્ત જ બનાવ્યો, મસ્ત બનાવ્યો. તો તમે ટ્રાય કરજો ને સપોર્ટ ઓમાં બી આપજો ને બીજા બ્લોગમાં આવજો. ને હા મિત્રો, અમારા રેગ્યુલર 8 વાગે વિડીયો આવે, કપલ વિડીયો, ડેલી બ્લોગના રૂટીન વિડીયો આવે, તો એ પણ દેખજો અને સપોર્ટ કરજો. અને એવો તમે પ્રેન્ક કહો ને કે આરી પ્રેન્ક બનાવ્યો કહો, હું તો બનાવું જ છું. આરી પ્રેન્ક બનાવે ને એ ટાઈપનો કહો તો મજા આવશે. ના હું તો ના બનાવું. હા મને તો કોઈ બોલે તો હું તો રોવા મળું. હા તો રોવા મળે તો પછી રિયલ બતાવી દેવાનું, રોવા મળે. મિત્રો તમે શું ઈચ્છો, હું બનાવું પ્રેન્ક કે આ બનાવે? તો નકે એ ટાઈપનો બનાવી મેં બંને બનાવશું, પણ એકદમ એન્ટિક કોમેન્ટ કરજો. મસ્ત બ્લોગ બનાવો તમે, કોઈ બ્લોગ અમે બનાવશું નેક્સ્ટ ટાઈમ, બરાબર? ખાલી સપોર્ટ કરતા રહેજો તમે. બાકી તમે કેવો આ બ્લોગ ધડાકા બંધ બનાવી નાખશો. શું કહેવું? પ્રેન્ક વિડીયો ચાલુ કર્યા તો હે, હવે તમે જેવો સપોર્ટ કરશો એ રીતે બનાવશું અમે. પ્રેન્ક વિડીયો આવશે પ્લસ ડેલી રૂટીન વિડીયો આવશે. ડેલી તો 8 વાગે આવે જ છે, અને અંદર કોક દિવસે પ્રેન્ક બી આવી જાય. પ્રેન્ક બી આવશે, ફરવા જઈશું તો એવા બી વ્લોગ બનાવશું. થોડા દિવસમાં જવાનું છે ક્યોક ફરવા માટે, એ ફરવા જવાનું તમને મેં વિડીયોમાં જ કહેશું, બરાબર ને? 2-3 દિવસ માટે બહાર જવાનું છે એ પણ કહેશું. ને પછી 1 મહિના પછી મસ્ત એક બરફમાં જવાની ઈચ્છા છે, જો પૈસાનું સેટિંગ થયું તો. જેમ કે અમુક જે હોય છે ને અમારા સબસ્ક્રાઈબર એ કમેન્ટ કરે કે તમે ફરવા નહીં જતા, ફરવાના વિડીયો બનાવો. તમે ફરવાના વિડીયો બનાવવાનો બી ટ્રાય કરશું હવેથી, બરોબર? તો ચલો મિત્રો, આજનો વિડીયો ભલે નાનો જ હતો પણ તો પણ સપોર્ટ કરજો. તો આજનો વિડીયો આટલા સુધી. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના. અને મળીએ એક નવા દિવસે નવા બ્લોગમાં. મસ્ત કોમેન્ટ કરી નાખજો. ચલો મિત્રો, બાય બાય, ટાટા, જય હિન્દ, જય ભારત. કોમેન્ટ કરજો મસ્ત અને સબસ્ક્રાઇબ તો કરી જ લેજો.